નમસ્કાર વિદ્યાર્થી તમારું હાર્દિક સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આ ગુજરાતની બેસ્ટ ચેનલ છે. આજે આપણે ભૂગોળનો એક એવો ટોપિક લેવાના છીએ જે પરીક્ષામાં અચૂક પૂછાય છે અને એ છે ભારતના સરોવરો. નમસ્તે સાહેબ. હા, સરોવરોના નામ અને તે કયા રાજ્યમાં છે તે યાદ રાખવું બહુ અઘરું પડે છે. બધું મિક્સ થઈ જાય છે અને ઓપ્શન જોઈને કન્ફ્યુઝન થાય છે. સાચી વાત છે, પણ આજે આપણે ગોખણપટ્ટી બિલકુલ નથી કરવાની. આજે આપણે ભારતના સરોવરો યાદ રાખવાની માસ્ટર શોર્ટકટ ટ્રિક્સ શીખીશું. કોઈ પણ ટોપિક છૂટશે નહીં અને વાંચતા જ મગજમાં છપાઈ જશે. ચાલો એક જાદુઈ સફર શરૂ કરીએ. સૌથી પહેલા તો સરોવરોના મુખ્ય 4 પ્રકાર સમજી લઈએ. 4 પ્રકાર? સાહેબ, આ લઘુ નદે ઓક્સબો સરોવર શું હોય છે? એમાં બહુ તકલીફ પડે છે. બહુ સરળ છે. પહેલું છે લગુન સરોવર, જે દરિયા કિનારે હોય અને દરિયાના ખારા પાણીથી બન્યા હોય તેને લગુન કહેવાય. દાખલા તરીકે ચિલ્કા સરોવર. બીજું છે ક્રેટર સરોવર. આકાશમાંથી ઉલ્કા પડવાથી જમીનમાં મોટો ખાડો પડે અને તેમાં પાણી ભરાય તેને ક્રેટર કહેવાય, જેમ કે લોનાર અને પુષ્કર સરોવર. ઓહો, એટલે આકાશમાંથી ઉલ્કા પડવાથી સરોવર બની જાય. અને પેલું ઓક્સબો સરોવર એટલે શું? જ્યારે કોઈ નદી વહેતી હોય અને અચાનક પોતાનો રસ્તો બદલે ત્યારે તેના જૂના રસ્તા પર અર્ધચંદ્રાકાર ખાડામાં પાણી ભરાઈ રહે છે. તેને ઓક્સબો કહેવાય છે. દાખલા તરીકે કાનવર સરોવર. અને ચોથો પ્રકાર છે કૃત્રિમ સરોવર, જે માણસો દ્વારા નદી પર ડેમ કે બંધ બાંધીને બનાવવામાં આવે છે, જેમ કે ગોવિંદ વલ્લભ પંથ સાગર. બરાબર. હવે પ્રકાર તો એકદમ સમજાઈ ગયા. હવે પરીક્ષામાં સૌથી મોટા અને નાના સરોવરો પૂછાય છે તેની શોર્ટકટ ટ્રીક આપો ને. ચોક્કસ. સૌથી પહેલા વાત કરીએ મીઠા પાણીના સૌથી મોટા સરોવરની. તે છે વુલર સરોવર, જે જમ્મુ કાશ્મીરમાં છે અને તેમાં ઝેલમ નદીનું પાણી આવે છે. આને યાદ રાખવાની ટ્રીક સાંભળો. કાશ્મીર જાઓ તો મીઠું પાણી પીવા ગરમ વુલન પહેરવું પડે. વુલન પરથી વુલર સરોવર યાદ રહી જશે. વાહ, કાશ્મીરમાં વુલન પહેર્યું એટલે વુલર સરોવર. અને ખારા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે? સૌથી મોટું ખારા પાણીનું અથવા મોટું લગુન સરોવર પૂછાય તો જવાબ આવશે ચિલ્કા સરોવર, જે ઓડિશામાં છે. આની ટ્રીક છે, ઓડિશાનું ચીલી એટલે કે મરચું સૌથી મોટું અને ખારું હોય છે. ચીલી પરથી ચિલ્કા તરત યાદ આવી જશે. ચીલી પરથી ચિલ્કા, એકદમ પરફેક્ટ. સાહેબ, સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર કયું છે? ભારતમાં સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર ગુરુ ડોંગમાર છે, જે સિક્કિમમાં આવેલું છે. આની ટ્રીક બહુ મસ્ત છે. આપણા ગુરુ હંમેશા સૌથી ઊંચા સ્થાને બેસે, એટલે ઊંચાઈવાળું સરોવર પૂછાય તો સીધું ગુરુ નામ યાદ કરવાનું. ગુરુ હંમેશા ઊંચા સ્થાને. આ તો હવે ક્યારેય નહીં ભૂલાય. અને સૌથી લાંબુ સરોવર કયું છે? સૌથી લાંબુ સરોવર છે વેમનાડ સરોવર, જે કેરળમાં છે અને 96 કિલોમીટર લાંબુ છે. અહીં હોડીની રેસ પણ થાય છે. આને યાદ રાખવા માટે વિચારો કે કેરળનું કારેલું સૌથી લાંબુ છે, એમાં કોઈ વહેમ ના રાખતા. વહેમ પરથી વેમનાડ યાદ રહી જશે. કેરળનું કારેલું અને કોઈ વહેમ નહીં. સાહેબ, પેલું રાજસ્થાન વાળું સાંભર સરોવર પણ વારંવાર પૂછાય છે. હા, જો પરીક્ષામાં મુખ્ય ભૂમિભાગનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર પૂછાય તો જવાબ સાંભર સરોવર આવશે, જે રાજસ્થાનમાં છે. અને આની ટ્રીક છે, ઢોસાનો સાંભર ઢોળાય તો રાજસ્થાનની જમીન ખારી થઈ જાય. સાંભર પરથી સાંભર સરોવર. અને સૌથી મોટું કૃત્રિમ એટલે કે માનવ નિર્મિત સરોવર કયું છે? તે છે ગોવિંદ વલ્લભ પંથ સાગર, જે ઉત્તર પ્રદેશમાં છે. ટ્રીક છે, લોકોએ ભેગા મળીને માણસના હાથે ગોવિંદ નામના મોટા સાગરનું નિર્માણ કર્યું. માણસના હાથે એટલે કૃત્રિમ અને ગોવિંદ એટલે ગોવિંદ વલ્લભ પંથ સાગર. સાહેબ, તમે હમણાં ઓક્સબો સરોવરની વાત કરી હતી, તો સૌથી મોટું ઓક્સબો સરોવર કયું છે? સૌથી મોટું ઓક્સબો સરોવર છે કાનવર સરોવર, જે બિહારમાં છે. ટ્રીક યાદ રાખો. નદીએ બિહારમાં કાન પકડીને રસ્તો બદલી લીધો. રસ્તો બદલે એટલે ઓક્સબો અને કાન પરથી કાનવર સરોવર. વાહ સાહેબ. અને સૌથી ઊંડું સરોવર કયું છે? સૌથી ઊંડું સરોવર મનાસબલ છે, જે જમ્મુ કાશ્મીરમાં છે. આની ટ્રીક છે, ઊંડે ઉતરવા માટે મન મક્કમ કરવું પડે. મન પરથી મનાસબલ સરોવર. હવે આપણે જમ્મુ કાશ્મીરના અન્ય સરોવરો જોઈએ. એના માટે મારી પાસે નાગ અને નાગિનનો જાદુ છે. નાગ અને નાગિન કે જાદુ? એ વળી શું છે સાહેબ?
નાગ કે નાગિનની ટ્રીક એવી છે કે જે સરોવરના નામની પાછળ નાગ કે નાગિન આવે તે બધા જ જમ્મુ કાશ્મીરમાં જ હોય છે, જેમ કે શેષનાગ, અનંતનાગ, બેરીનાગ અને નાગિન સરોવર. આ ઉપરાંત ત્યાં દલ સરોવર છે, જેને શ્રીનગરનું રત્ન કહેવાય છે. તેમાં કમળ ખીલે છે અને બોટ હાઉસ એટલે કે શિતારા જોવા મળે છે. અને હા, લદ્દાખમાં પેંગોંગ સો સરોવર આવેલું છે. આ નાગવાળી ટ્રીક તો બહુ જ કામ લાગશે. સાહેબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના સરોવરો યાદ રાખવા માટે કોઈ શોર્ટકટ છે? બિલકુલ છે. ઉત્તરાખંડ માટે તાલનો મેળો યાદ રાખો. જે સરોવરની પાછળ તાલ આવે તે મોટે ભાગે ઉત્તરાખંડમાં જ હોય છે, જેમ કે ભીમતાલ, નૈનીતાલ, દેવીતાલ અને માલાતાલ. ઉત્તરાખંડમાં એક રૂપકુંડ સરોવર પણ છે, જેને મિસ્ટ્રી કે સ્કેલેટન લેક કહેવાય છે. સ્કેલેટન લેક એટલે ત્યાં હાડપિંજર જોવા મળે છે? હા, ટ્રીક પણ એ જ છે. રૂપ જોવા ગયા તો કંકડ એટલે કે હાડકા મળ્યા. હવે હિમાચલ પ્રદેશની વાત કરીએ. ત્યાં ગોવિંદ સાગર સરોવર, મહારાણા પ્રતાપ સાગર, જેને પોંગ સરોવર પણ કહેવાય છે, અને સૂરજ તાલ આવેલા છે. સાહેબ, અહીંયા એક મોટું કન્ફ્યુઝન થાય છે. ગોવિંદ સાગર અને પેલું ગોવિંદ વલ્લભ પંત બંને અલગ અલગ છે. ખૂબ સરસ પ્રશ્ન. આ પરીક્ષાનો સૌથી મોટો કન્ફ્યુઝન પોઈન્ટ છે. જો માત્ર ગોવિંદ સાગર પૂછાય તો હિમાચલ પ્રદેશ જવાબ આવશે, પરંતુ જો ગોવિંદ વલ્લભ પંત પૂછાય તો ઉત્તર પ્રદેશ એટલે કે યુપી જવાબ આવશે. આ ખાસ યાદ રાખજો. હા સાહેબ, હવે યાદ રહેશે. સાહેબ, પેલા ઉત્તર પૂર્વના રાજ્યો જેને આપણે 7 સિસ્ટર્સ કહીએ છીએ, એમાં પણ કોઈ અગત્યના સરોવર છે? હા, મણિપુરમાં લોકટક સરોવર છે, જે ઉત્તર પૂર્વ ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. અને સૌથી ખાસ વાત, વિશ્વનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક કેબુલ લામજાઓ અહીં જ આવેલો છે. આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાયો છે. તરતો નેશનલ પાર્ક એ તો બહુ અદ્ભુત કહેવાય. બીજા કોઈ રાજ્યોમાં? મેઘાલયમાં નોકરેક સરોવર, વોડ સરોવર, ઉમિયામ અને બારાપાણી સરોવર છે. આસામમાં ચંદુબી સરોવર છે, ત્રિપુરામાં દંબુજ સરોવર છે અને મિઝોરમમાં તામદિલ સરોવર છે. હવે આપણે દક્ષિણ તરફ જઈએ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. ત્યાં કોઈ ખાસ આકારનું સરોવર છે ને સાહેબ? હા, તેલંગાણામાં હુસેન સાગર સરોવર છે, જે હાર્ટ શેપ એટલે કે હૃદય આકારનું સરોવર છે. ટ્રીક છે, હુસેનનું દિલ મોટું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં કોલેરુ સરોવર છે, જે ગોદાવરી અને કૃષ્ણા નદીના ડેલ્ટા વચ્ચે આવેલું છે. અને બીજું છે પુલિકટ સરોવર, જે શ્રી હરિકોટા રોકેટ લોન્ચિંગ સ્ટેશનની બાજુમાં આવેલું છે. ઓકે, પુલિકટ એટલે રોકેટ લોન્ચિંગ સ્ટેશન પાસે. સાહેબ, આપણા ગુજરાત અને પડોશી રાજ્યોના સરોવરો વિશે પણ જણાવી દો. ચોક્કસ. મહારાષ્ટ્રમાં લોનાર સરોવર છે, જે આકાશમાંથી ઉલ્કા એટલે કે લોઢું પડીને બનેલું ભારતનું સૌથી મોટું ક્રેટર સરોવર બન્યું. રાજસ્થાનમાં ઢેબર સરોવર, નખી સરોવર અને પુષ્કર સરોવર આવેલા છે. આપણા ગુજરાતમાં નળ સરોવર, નારાયણ સરોવર, બિંદુ સરોવર અને સરદાર સરોવર આવેલા છે. અને મધ્યપ્રદેશમાં કયા છે સાહેબ? મધ્યપ્રદેશમાં મેહડ સરોવર, ભોજ સરોવર, ઇન્દિરા સાગર અને ગાંધી સાગર સરોવર આવેલા છે. સાહેબ, આજે તો તમે કમાલ કરી દીધી. ભારત ભૂગોળનો આટલો મોટો અને અઘરો ટોપિક વાર્તાઓ અને શોર્ટકટ ટ્રિક્સથી મગજમાં એકદમ છપાઈ ગયો છે. હવે પરીક્ષામાં સરોવરનો પ્રશ્ન આવશે એટલે સીધી તમારી ટ્રીક જ યાદ આવશે.